તો હાય ગાઈસ, ચલો ચા પીવા. હવે હું ચા બનાવું છું. તો આપણે નાખીશું થોડીક ચા, થોડીક એટલે 1 2 અને 3. મને બહુ કડક નહીં ભાવતી, એટલે હું કડક નહીં પીતી. ગમે એવી તબિયત ખરાબ હોય તો મને ચા પીવા તો જોઈએ જ. ચમચીઓ છે પણ હું ચમચીઓનો ઉપયોગ નહીં કરતી. મને હાથ જ મારી ચમચીઓ છે, 5 આંગળીઓ. તો જો ગાઈસ, ચા અત્યારે મારી એકલી માટે જ ચા બનાવું છું. મેં તો એકલી જ ચા પીવું છું, બીજું કોઈ ચા નહીં પીતું. મને ચા જોઈએ. તો આપણે નાખીશું થોડુંક આદુ અને થોડું સૂંઠ નાખીશું. એ સૂંઠ અત્યારે મારી મમ્મી મને આપ્યું છે શરદી ખાંસીના કારણે. સૂંઠ નાખીએ તો શરદી ખાંસી મટી જાય ને. શરદી ખાંસી તાવ બધું મટાડવા માટે તમે શું કરો છો મને થોડું જણાવજો ને કમેન્ટ કરીને, કે મને 1 અઠવાડિયે તાવ શરદી ખાંસી બધું છે, મને મળતું જ નથી. બહુ બધું તાવો ને બહુ બધું આવું બધું પીને મને કશું ફરક નહીં પડતો. હવે મમ્મીએ આપ્યું છે, હવે નાખી દઉં. એ આદુ ને બાદુ બધું એક જ કહેવાય ને. તો જો મારી મમ્મીને કશું ડબ્બું બબ્બું ના મળ્યો તો થેલીમાં આપી દીધું. કે બહુ બધા ડબ્બા મને જ આપી દીધા છે. મેં ભઠવેડો ભંડારો ભેગો કર્યો છે. હા, તો મારી મમ્મી મને અત્યારે સૂંઠ આપ્યું છે કે પીજે, એટલે શરદી ખાંસી બધો મટી જશે, થોડો સ્વાદ આવશે. મને સ્વાદ નહીં આવતો અત્યારે, બંને નાક બંધ છે મારા. એ દિમાગ પણ બંધ થઈ ગયું છે. તો જો હવે ઊભો આવવાની તૈયારી છે. તો આટલી ચા પીશ ને તો મને બધું સારું થઈ જશે. જો મમ્મીને તો આપણી ફિકર તો રહે જ છે બચ્ચાઓની. મમ્મી જ કહેવાય, કે હું મારા છોકરાઓનું ધ્યાન બહુ રાખું છું. મારે પણ 2 છોકરીઓ છે, એટલે એને કંઈક થાય એટલે હું એની દવા કરું, એની પાછળ દોડાદોડી કરું, એનું ધ્યાન રાખું, એને ખવડાવો પીવડાવું, એને તાવ આવ્યો તો એને દવાઓ પીવડાવી, એને તાજી માજી કરી દઉં. પણ પછી હું બીમાર કરું, એટલે હંમેશા મમ્મીઓને તો ટેન્શન રહે જ છે છોકરાઓને. જેમ કે મારી મમ્મી, હું અત્યારે આટલી મોટી થઈ ગઈ, 2 છોકરીની મમ્મી થઈ ગઈ, છતાંય મારી મમ્મી